ચાંદખેડા ખાતે ગઈકાલે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી અને નજીવી બાબતે આ બોલાચાલી એટલી ઉગ્ર બની હતી કે આ જે બબાલ છે તે ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. ઝઘડાનું સ્વરૂપ એટલું વિકરાળ ધારણ કર્યું કે જે બંને પક્ષો છે તે લોકોને ક્યાંક ને ક્યાંક વાગ્યું છે અને તે તમામ લોકો જે છે તે હોસ્પિટલ ખાતે એડમિટ છે. પાછળના દ્રશ્યો બતાવીએ. આ SMS હોસ્પિટલ ખાતે આ જે પેશન્ટ છે તે દાખલ છે, તેમની સાથે વાતચીત કરીશું. કયા પ્રકારની આ ઘટના બની અને કયા કારણોસર આ ઘટના બની, શું ઘટનાનું કારણ રહ્યું, તમામ બાબત જે છે તે તપાસનો પોલીસનો વિષય બન્યો. શું નામ છે આપનું? મારું નામ સાહેબ રબારી ભરત છે. ભરતભાઈ, શું ઘટના બની હતી? ઘટનામાં એવું હતું કે મારા મિત્રને ગઈકાલે મગજમારી થઈ હતી, તો ત્યાં હું વાતચીત કરવા ગયો હતો. તો એ લોકો મારી ઉપર ઉગ્ર થઈ ગયા. પછી વાતચીત કરી હું ત્યાં નીકળી ગયો. તો પછી રાત્રે એ લોકો દારૂન બારૂ પીને કે આવ્યા હતા, આપણે સમાધાન કરી દઈએ આમ તેમ. એટલે રાતે મેં કીધું ભાઈ તમે પીધેલા હો, મારે તમારી જોડે કોઈ મગજમારી કરવી નહીં, તમે લોકો ઘેર જતા રહો. પછી સવારે બપોરે 4-5 વાગતાનો ફોન આવ્યો કે ઝુંડા લાય, આપણે પેલી વાતનું પતાવી દઈએ. હવે ત્યાં બોલાવીને પછી એ લોકો 15થી 17 જણા હતા અને અમે 2 જણા જ હતા. 2 જણા હતા ને એ લોકો 15થી 17 જણા આવ્યા અને લાકડીઓ, પાઇપો અને છરા હતા, એનાથી હુમલો કરીને મને નીચે પાડી દીધો. મારા જોડે દિનેશ કરીને હતું, એને બી એને માર્યા એ લોકો. કઈ નજીવી બાબતે બબાલ થઈ હતી અને આ બબાલ ઉગ્ર કેમ બની ગઈ? અરે મારા મિત્ર જોડે એને મેટર થઈ હતી. એ લોકો ખાલી ઊભા હતા ને એમાં રકઝક થઈ ગઈ અને હું ગયો ત્યાં સમાધાન માટે, તો મારી ઉપર એ લોકો ઉગ્ર થઈ ગયા ગઈકાલે. પણ હું ત્યાં જેમ તેમ સમાધાન કરીને ત્યાં નીકળી ગયો. પછી બીજા દિવસે આ લોકોએ મને સમાધાન કરવાનું બોલાવીને આ રીતે મારી જોડે આવું કર્યું. સામે કોણ હતું, શું તેમના નામ હતા, કેટલા લોકો હતા અને પછી સમાધાન માટે કઈ જગ્યાએ બોલાવવામાં આવ્યા? ચેતન અને ચેતન, એનું એ ભાઈનું નામ ચેતન, એના પપ્પાનું નામ દશરથભાઈ છે. એનો ભાઈ હતો નરેશ અને એનો ભાઈ કુણાલ હતો. 3 ભાઈ હતા અને એમની જોડે બીજા 15 જણા હતા. અચ્છા, આપ લોકોને પર હુમલો કરવામાં આવ્યો છે, આપ આક્ષેપ કરી રહ્યા છો. કેટલા લોકો પર હુમલો કર્યો છે, કયા લોકોને કઈ કઈ જગ્યાએ વાગ્યું છે? મારા જોડે દિનેશભાઈ હતા, એમના માથામાં વાગ્યું છે. પછી મારા ભાઈને ખબર પડી તો મારા ભાઈ આવ્યા, તો મારા ભાઈના હાથમાં વાગ્યું છે અને એની જોડે 2 મિત્ર હતા. એકના પાછળ બૈડામાં બેઠો માર વાગ્યો ને એકના મોઢા ઉપર વાગ્યું છે. અચ્છા, એવી વાતો સામે આવી કે આપ લોકો દ્વારા મારામારી શરૂ કરવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક ફોર્ચ્યુનર અને થાર ગાડી ઉપર પણ ક્યાંક ને ક્યાંક લાકડીથી હુમલો કરવામાં આવ્યો. ના, ફોર્ચ્યુનરના ગાડીઓને કોઈ અમે કરી નહીં. અમે 2 જ જણા હતા અને 15થી 17 જણા હતા. અમે ક્યાંથી મારીશું? ખોટું જ કરાવવા. અને મારો મોબાઈલ બી લઈ ગયા અને પૈસા હતા 4500 રૂપિયા, એ બી લઈ ગયા. અચ્છા, પોલીસ ફરિયાદ આ ઘટના અંગે કરવામાં આવી છે? પોલીસ ફરિયાદ કરવામાં આવી, પણ પોલીસને અત્યારે મેં કીધું કે મારો મોબાઈલ અને 4500 રૂપિયા લઈ ગયા એ ઉલ્લેખ કરી દો. એટલે પોલીસ કે તમને સવારે તમે ત્યાં આવશો ત્યાં લખી દઈશું, અહીંયા નહીં લખીએ. મેં સાહેબ મને અત્યારે લખી આપો તો હું આગળ સહી કરું, બાકી નહીં કરું. અચ્છા, આપ લોકો આ ઘટના અંગે કેટલા લોકો હતા, સામેથી કેટલા લોકો આવ્યા હતા? અમે 2 જણ હતા અને સામેથી 15થી 17 જણા હતા. એક ફોર્ચ્યુનર હતી, એક થાર હતી, એક સ્વિફ્ટ હતી અને બીજી એકાદી ગાડી હશે, બીજું ધ્યાન નહોતું. અને અમે 2 જણા હતા અને પાછળથી મારા ભાઈને આવ્યા હતા. ભાઈ બીજા 2 મિત્ર પાછળથી આવ્યા હતા. અચ્છા, ઝુંડાલ ખાતે આ તમામ મામલો બન્યો હતો. સૌથી પહેલા શરૂઆત મારવાની કોણે કરી હતી? એ લોકોએ સાહેબ. એ લોકોએ. અચ્છા, પોલીસ ફરિયાદમાં આપ શું માંગ કરી રહ્યા છો? પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે? પોલીસ સાહેબ એમને કાયદેસર કાર્યવાહી કરે. એને જીવલેણ હુમલો કર્યો તો જીવલેણ હુમલાની જે કલમ લાગતી હોય સાહેબ, એક કલમ લગાવે. અને મને ખબર છે ત્યાં સુધી એને પોલીસ જોડે સારો તાલમેલ છે. એટલે મને એને એવું કીધું હતું કે તને મારીશ બી કરીને તું પોલીસ સ્ટેશનમાં કંઈ કરી બી નહીં શકે. એવું લાગે છે કે પોલીસ ક્યાંક ને ક્યાંક આપની ફરિયાદ નહોતી, કાયદેસરની કાર્યવાહી આપ પક્ષે પણ કરવામાં આવશે? પોલીસ એવું કહેવા માગે છે કે ઉપર અધિકારીથી દબાણ આવે, અમે આ નહીં લખીએ, પેલું નહીં લખીએ, આ રીતના નહીં લખાય, પેલી રીતના નહીં લખાય, એવું બધું કહે છે. અચ્છા, આપ લોકો જ્યારે ત્યાં નજીવી બાબતે સમાધાન કરવા ગયા, શું માત્ર તે લોકો ઊભા હતા કે કોઈ પ્રકારની ત્યાં કોઈ ચર્ચા થતી હતી જે લોકો માટે આપ ગયા હતા? અમે લોકો ઊભા હતા ને એ લોકો આવ્યા, થાર ગાડી લઈને, ફોર્ચ્યુનરને લઈને. જ્યારે ઘટના બની 1 દિવસ પહેલા રાત્રે જ્યારે આ વાત છે બપોરને કંઈક ઘરની સામે એ લોકો મારા મિત્રને ને એ લોકોને માથાકૂટ ચાલતી હતી. હું જઈને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો, સમજાવીને તે છતાં બી એ લોકો મારા ઉપર ઉગ્ર થયા, તો બી હું એ લોકોને સમજાવીને ત્યાંથી નીકળી ગયો હતો. ચોક્કસથી ભરતભાઈ રબારી તેમનું નામ કહી રહ્યા છે, તેમની કન્ડિશન જોઈ શકો છો.
તેમને વાગ્યું છે અને SMS હોસ્પિટલ ખાતે આજે છે તેમને દાખલ કરવામાં આવ્યા છે. ચાંદખેડા પોલીસ અત્યારે નિવેદન લેવા માટે પહોંચી હતી. કાયદેસરની કાર્યવાહી થાય તે પ્રકારની તે માંગ કરી રહ્યા છે. ટોટલ લગભગ 4 થી 5 લોકો અહીંયા એડમિટ છે અને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. સામેવાળા પક્ષનો એવો આક્ષેપ હતો કે આ લોકો દ્વારા સૌપ્રથમ લાકડીઓથી ગાડીની તોડફોડ કરી અને અમારા ઉપર માર મારવામાં આવ્યો, પરંતુ આમનો જે આક્ષેપ છે તે એ પ્રકારનો છે કે જે ઘરની બહાર એમના કોઈ મિત્ર છે તે ઊભા હતા અને માત્ર બોલાચાલી થઈ હતી. એમના સમાધાન માટે આ ગયા હતા અને સમાધાન માટે ગયા હતા ત્યાં આજે ઉગ્ર જે મામલો છે તે વધુ ઉગ્ર બન્યો હતો અને સમગ્ર મામલો ઝુંડાલ ખાતે પહોંચ્યો હતો. ઝુંડાલ ખાતે આ લોકો સમાધાન માટે જ્યારે પહોંચે છે ત્યારે સામેવાળા પક્ષ દ્વારા આજે ભરતભાઈ રબારી જે છે તેમના અને તેમના મિત્રો દ્વારા અને તેમના કોઈક સગા હતા તે લોકો ઉપર અચાનકથી જ હુમલો કરી નાખે છે અને જીવલેણ હુમલો કર્યા હોવાની તે વાત કરી રહ્યા છે. મનમાં ચોક્કસથી ડર છે, ફરી એક વખત તે લોકો ક્યાંક ને ક્યાંક હુમલો કરી શકે છે. પોલીસ સાથે સારા સંબંધ છે અને પોલીસની સંબંધની અને છત્રછાયા હેઠળ પણ આવનારા સમયમાં આમની ઉપર કોઈ એવી ખોટી કાર્યવાહી થાય તે પ્રકારની પણ તે આક્ષેપ કરી રહ્યા છે. બંને પક્ષો દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. બંને પક્ષ એકબીજા પર ઉગ્ર આક્ષેપ કરી રહ્યા છે કે મારવાની શરૂઆત સૌપ્રથમ આમણે કરી તો પેલા કહી રહ્યા છે આમણે કરી. તમામ બાબત ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં તે તપાસનો વિષય બન્યો છે. આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે કે ચાંદખેડા પોલીસ કયા અંતર્ગત ફરિયાદ નોંધી કાર્યવાહી કરે છે. હજુ પણ આમની ફરિયાદ નોંધાઈ નથી અને ફરિયાદ કેટલા સમયમાં નોંધાશે તે પણ એક સૌથી મોટો સવાલ છે, કારણ કે ગઈકાલની આ મેટર હતી જે આજ સુધી લાંબી ચાલી. હવે ફરિયાદ નિવેદન પોલીસ લઈ ચૂકી છે. કેટલા સમયમાં ફરિયાદ થશે, ફરિયાદ કયા પ્રકારની થશે, શું બંને પક્ષોની ફરિયાદ થશે, કયા પ્રકારની કાર્યવાહી થશે, શું ન્યાય મળશે કે કેમ તે પણ ચોક્કસથી આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે, કારણ કે આ લોકો દ્વારા બી જે 4 થી 5 લોકો અત્યારે હોસ્પિટલ ખાતે એડમિટ છે તેમને પણ ઘણું બધું વાગ્યું છે. તે ચોક્કસથી તપાસનો વિષય છે. આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને કાર્યવાહી થાય છે કે કેમ તે પણ આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે. કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ.